સુરતના રિંગ રોડના ચામુંડા જ્વેલર્સમાં ઠગ મહિલાએ પોતે ગાંધીનગરમાં નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી 12.38 લાખ સોનાના દાગીના લીધા બાદ 2 ચેક આપ્યા હતા, જે જ્વેલર્સે બેંકમાં નાખતા બાઉન્સ થયા, જેના પગલે જ્વેલર્સે ફરિયાદ નોંધાવી હતી। પૂણા શુભલક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા લખાભાઈ રબારીનો માન દરવાજા પાસે ચામુંડા જ્વેલર્સ નામે દાગીનાનો શોરૂમ છે। ગઈ તારીખ 31 મેના રોજ લખાભાઈ પાસે આવી એક મહિલાએ પોતે નવસારીની વતની અને હાલ ગાંધીનગર નાયબ કલેક્ટર હેતલ પટેલ હોવાની ઓળખ આપી। પોતે સુરત કાર લેવા આવી છે અને તેનો ફોન ચોરાઈ જતા પોલીસમાં ફરિયાદ કરી છે એમ કહ્યું હતું। મહિલાએ જ્વેલર્સ પાસેથી 12.38 લાખના સોનાના દાગીના ખરી રૂપિયા 6,19,155ના 2 ચેક આપ્યા। લખાએ ચેક લઈને ઘરને આપી દીધા હતા। બાદમાં લખા રબારીએ બેંકમાં ચેક ભરતા તે બાઉન્સ થયા હતા, જ્યારે મહિલાને શોધ કરતા તે પણ મળી આવી ન હતી। આખરે લખા રબારીએ સલાબતપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। वो डिप्टी कलेक्टर के तौर पे गांधीनगर में कार्यरत है। इस तरह की पहचान दिखाई थी और बाद में उन्होंने उसको एक एफआईआर दिखाई थी। जो एफआईआर उन्होंने अगले दिन मतलब पिछली तारीख को सारों विस्तार में चामुंडा ज्वेलर्स करके एक ज्वेलरी शॉप है, उस शॉप के मालिक ने आके इस तरह की एफआईआर एक दर्ज करवाई है, जिसमें उन्होंने बताया कि एक व्यक्ति जिसका नाम हेतलबेन संजय भाई पटेल है। मुकेश गुरव, दिव्यांग न्यूज़, सूरत।